નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી। આજરોજ તેઓનો પદગ્રહણ સમારંભ યોજાયો। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબી પોલીસે 54,000નો વિદેશી દારૂ અને 5 મોપેડ મળી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। એક ઇસમની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ। અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી કરવામાં આવી છે, ત્યારે આજે તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ બોર્ડના ચેરમેનની વરણી કરવામાં આવી છે। બોર્ડના નવનિયુક્ત ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી કરાઈ છે, ત્યારે આજરોજ તેઓનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો। તેઓએ વિધિવત રીતે આજરોજ નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે શુભેચ્છકો, ઉદ્યોગકારો, સંગઠનના સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને તેઓ પર્યાવરણ અને જીઆઈડીસીના બ્યુટિફિકેશનના કામોને પ્રાધાન્ય આપશે। આ ઉપરાંત અન્ય તમામ પડકાર પ્રશ્નોનો પણ હલ કરવા તેઓ પ્રયત્નો કરશે। જીઆઈડીસીના તમામ આગેવાનોને સાથે રાખી તેઓ દ્વારા વિકાસના વિવિધ કાર્યો કરશે। બોર્ડ ઓફ મેનેજમેન્ટ અંકલેશ્વરમાં મારી જે ચેરમેન તરીકે નિમણૂક થઈ એ બદલ હું આખા ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું અને આગળના પ્રમુખ ચેરમેન શ્રી અમૂલકભાઈ એ જે કંઈ કામ કર્યા એ અધૂરા કામ હોય, આગળના જે પણ ચેરમેનો હતા એમના અધૂરા કામને પૂરા કરવા માટે હું ખૂબ પ્રયત્ન કરીશ અને એન્વાયરમેન્ટ મુદ્દે અને બ્યુટિફિકેશન મુદ્દે જે મને ઇન્ટરેસ્ટ છે એમાં હું આગળ કામ વધારીને સારું કરવા પ્રયત્ન કરીશ। જીઆઈડીસીમાં રેસિડન્ટ ઝોન એટલો બધો વિકાસ થયો છે, એમાં અત્યારે નવી પેઢી પણ રહેવા માંડી છે અંદર, તો એના માટે જે કંઈ સગવડો જરૂર હોય ભવિષ્યમાં એનું વિચારવાનું છે અને એક બ્યુટિફિકેશન જે સિટીમાં હોય છે એવું સારું બ્યુટિફિકેશન થાય અંકલેશ્વરમાં કોલોનીમાં, એવું આપણી ઈચ્છા છે। વસાહતની અંદર બે વૈચારિક મતભેદો વાળું આખું તંત્ર છે, વહીવટી તંત્ર છે, એમાં કઈ રીતે સંકલન આપશે? હું એમાં નથી માનતો, એ જે કામ થતું હોય ત્યાં બે પક્ષો હોય જ, એ આપણે જે નિસ્વાર્થ કામ કર્યા કરવાનું, બધાને સાથે રહીને કામ કરવું પડશે। આમાં કોઈ એસોસિએશનમાં પણ સહયોગ સંકલ્પ જેવું નથી માનતો। આ જગ્યાએ મારે બધાને સાથે લઈને ચાલવાનું છે અને બધાનું ધ્યાન રાખીને આગળ એસ્ટેટનો વિકાસ કરવા માટે હું પ્રયત્ન કરીશ। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ અને 5 મોપેડ મળી કુલ રૂપિયા 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝમાં રહેતો અર્પિત ધનેશકુમાર સુનેવવાલા તેની પાસેની 5 મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને છૂટક ડિલિવરી કરે છે। જે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ઘરની બહાર પાર્ક કરેલ 5 વાહનનો તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 29 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે 54,000નો દારૂ 5 વાહનો મળી 3,04,000નો મુદ્દામાલ જપ્ત કરી અર્પિત સુનેવવાલાની ધરપકડ કરી હતી, જ્યારે તશ્વિન ધનેશકુમાર સુનેવવાલા અને મહેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। હવે સમય છે એક વિરામનો। વિરામ બાદની આવીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ। તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા ફરીવાર ભરૂચમાં આવી ગયું છે। તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે। સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ। અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ। લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ। લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ। આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે। તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો, ઠંડીથી ગભરાવાની જરૂર નથી। આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ। પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ, સીસીટીવી કેમેરાથી સજ્જ। સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે
સ્ટેશન રોડ, ભરૂચ. મુનશી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ઇરફાન મુનશી દ્વારા ખેલ ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકની સાથે કરવામાં આવી હતી. બાદમાં કેજી વિભાગના નાના બાળકોને રનિંગ રેસ, કલેક્ટિંગ બોલ્સ, પાર્સિંગ થ્રુ રિંગ્સ, રસ્સા ખેંચ, બલૂન રેસ અને ફન ગેમ્સ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદેશથી પધારેલા મહેમાનો, મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્ય, શિક્ષકો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે સ્પોર્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્યએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રમતગમત બાળકના સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક છે. રમતગમતથી બાળકોમાં શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ, સહનશીલતા તથા ટીમ ભાવના વિકસે છે. સાથે સાથે તે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે અને અભ્યાસ સાથે રમતગમતનું સંતુલન જાળવવાની મહત્વતા પણ સમજાવી. કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. ભરૂચના મક્તમપુર મખદુમ હોલમાં ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સહકારથી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી આંખ તપાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ભરૂચના મક્તમપુર ખાતે મખદુમ હોલ ખાતે ગઈકાલે રવિવારે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફ અને તબીબના સહયોગથી જનસૃષ્ટિ ટ્રસ્ટના ઉપક્રમે આંખ તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 175 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં 35થી વધુ મોતિયાના ઓપરેશનના દર્દીઓ આવ્યા હતા, જેઓનું આવનાર દિવસોમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અને દર્દીઓને ચશ્માની તપાસ કરાવવામાં આવી હતી. 50થી વધુ દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કેમ્પનું આયોજન જનસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે હાજરી આપી હતી. કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે મક્તમપુર ગામના સામાજિક આગેવાન સૈયદ ઇફ્તિકાર સૈયદ, નાઝીમ બાવા, વાહિદ મસહદી, ઝરાર મસહદી સહિતના સામાજિક કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચની ઓક્ટેન ફિટ સિટી દ્વારા ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન સાથે મિલ્સ પિઝા ટીમે વિજેતા તરીકે ખિતાબ જીત્યો, જ્યારે HLC ડોમિનેટર્સ ટીમ રનરઅપ બની હતી. આ પ્રસંગે ખાસ મહેમાનો તરીકે લુકમાન મેરીવાડા, ડૉક્ટર ઇરફાન પટેલ, ડૉક્ટર સુહેલ વાઝા સહિત અનેક માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સમીર પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઓક્ટેન ફિટ સિટી દ્વારા આવનાર સમયમાં પણ આવા આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાશે. ગુડ ઇવનિંગ એવરીવન. આજે ઓક્ટેન ફિટ સિટી તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં લુકમાન મેરીવાલા તેમજ કૌશિકભાઈ અલસમ્સ, એપેક્સ હોસ્પિટલના ડૉક્ટર ઇરફાન, સિટી કેર હોસ્પિટલ ડૉક્ટર સોહેલ વાજા તેમજ દરેક મહેમાનો આવી ઉપસ્થિત રહ્યા હતા. આજે 60થી વધુ પ્લેયરોએ ઓક્ટેન ફિટ સિટીના તેમાં ભાગ લીધો હતો, જેમાં મિલ્સ પિઝા ટીમ વિજેતા બની છે. દરેક પાર્ટિસિપેટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ લુકમાનભાઈ જે આજે અમારી આ નાની અમથી ટુર્નામેન્ટમાં હાજર રહ્યા, તેમનો પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી માદા મગરને સલામત રીતે પકડી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો, જેને લઈ લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના મુખ્ય અધિકારી વોકવે પર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા 2 થી 3 બચ્ચા પણ પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે માદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યા હતા. અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોપ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને જીવદયા પ્રેમીઓને પણ તેમની સાથે જોડ્યા હતા. માદા મગરને સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મૂકી દેવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો, તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં
મગરની શોધખોળ ચાલુ હતી. તો આજરોજ સાંજના સમયે જે જીઆઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી જીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુઅલી ટેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તે માદા જાતિનો મગર જણાઈ આવેલ છે અને તેની અંદાજિત ઉંમર 10 થી 12 વર્ષ જણાઈ આવેલ છે. હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સીધી દેખરેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઝઘડિયાના ઉમરલા ગામના બજારમાં ફાટક પાસે રેતી ભરેલ હાઈવા ટ્રકના ચાલકે એક મોપેડ અને બાઇકને અડફેટે લેતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી જતા વાહન ચાલકોને નુકસાન પહોંચ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે, જેને લઈને સ્થાનિકો ભારે પરેશાન છે. ત્યારે પાણેથા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમરલા 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ઉમરલા ગામના રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલ એક એક્ટિવા અને એક બાઇકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી જતા ભારે નુકસાન થયું હતું. ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને રોકી દીધી હતી અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ રેતીના વાહનોની અવરજવરના કારણે આ અકસ્માતોને લઈને પોલીસ તથા વહીવટીતંત્રને આ બાબતે ગંભીરતાથી પગલાં લેવા અને રેતી ભરેલ ટ્રકો પર કડક નિયંત્રણ મૂકવાની ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી. ગાડી રોડની નીચે હતી. ડ્રાઈવર ભરેલી ગાડી હતી. રમફાટ શું ભરેલું હતું? રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી. તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી. ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો. પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ. પબ્લિકને બહુ પરેશાની થાય છે. મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે. અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી. આજરોજ તેઓનો પદગ્રહણ સમારંભ યોજાયો. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સર્જન બંગલોસમાં ઘરની બહાર પાર્ક કરેલ 5 મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે 54,000નો વિદેશી દારૂ અને 5 મોપેડ મળી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક ઇસમની ધરપકડ, અન્ય 2 વોન્ટેડ. તો આ તાજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.